થઈ ગયો। માત્ર અડધો ઇંચ વરસાદમાં જ અમદાવાદ શહેરનો વેજલપુર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। વેજલપુર સોનલ સિનેમા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ચોમાસું આવતા જ જળભરાવની સ્થિતિ સર્જાય છે અને આ સમસ્યા વર્ષો જૂની છે। માત્ર પાણી જ ભરાય છે એવું નહીં, અહીં ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। એટલે વેજલપુર વિસ્તારના લોકોને માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ ગટરના બેક મારી રહેલા પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સલાયામાં કોઝવે પરથી પસાર થવું યુવાનને ભારે પડી ગયું। દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે, ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું। ધોળા દિવસે મોત દેખાઈ ગયું। સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે। પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય। આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો। જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી। પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવા લાગ્યો। યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો, પરંતુ થોડીવાર માટે યુવાનને મોત દેખાઈ ગયું। માછનનાળા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જાલોદના 7 ગામના લોકોની ચિંતા દૂર। દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। જાલોદ તાલુકાના માછનનાળા ડેમમાં 85% પાણીની આવક થઈ છે। ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે। હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે। ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાનપુર, ચિત્રોડિયા, દાવડિયા, મહુડી, માંડલી કુટા, મુનખોસલા અને થીરકા ગામને એલર્ટ કરાયા છે। સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે। આ તરફ ખેડા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। નડિયાદ શહેર સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે। લોકોને રેલવે ટ્રેક ઉપર જોખમી રીતે થઈ રહ્યું છે પસાર। શહેરમાં આવેલી ગટરોમાં પણ વરસાદમાં ઉભરાતી જોવા મળી રહી છે। ખેડામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ કચ્છમાં પણ વરસાદને લઈને જાણકારી। અબડાસાનું નુંધાતડ ગામ બન્યું છે સંપર્ક વિહોણું। અબડાસાના નુંધાતડ ગામના રબારીવાસના રહેવાસીઓ ચોમાસામાં બની જાય છે નોધારા। અનેક રજૂઆતો છતાં પણ અહીં વહેતી નદી પર પુલિયો બનાવતા નથી। બે કાંઠે નદી આવતી હોય છે ત્યારે રબારીવાસુ નુંધાતડ ગામથી સંપર્ક વિહોણું બને છે। શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। રબારીવાસ સુધી નદીના પટમાં અવરજવર માટે પુલ બંધાવી આપવા રજૂઆત જલ્દીથી જલ્દી ગામ લોકોની માંગણી છે। પૂરી કરવામાં આવે તેવી તંત્ર પાસે આશા છે। માંડવીમાં કાર બેકાબુ બનતા નદીમાં ખાબકી 4 લોકોનો આબાદ બચાવ। માંડવીના રિવરફ્રન્ટ પર એક કાર નદીમાં ખાબકવાની વિચિત્ર ઘટના બની છે। તાપી કિનારે 4 લોકો કારમાં બેસીને નદીના વહેણને માણી રહ્યા હતા, ત્યારે અચાનક આ ઇકો કારનું એક્સિલેટર દબાઈ જતા કાર સીધી નદીમાં જઈને ખાબકી હતી। જો કે કારમાં સવાર 4 લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ માંડવી ફાયર વિભાગ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને નદીમાં ખાબકેલી કારને નદીમાંથી બહાર કાઢી હતી। નદીમાં ખાબકેલી કારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક નદીમાં ખાબકેલી ઇકો કારને કેટલાક લોકો દ્વારા દોરડા સાથે બાંધીને નદીની બહાર ખેંચવામાં આવી રહી છે। સુરતમાં બેફામ કાર ચાલકે 2 મહિલાને હવામાં 10 ફૂટ ફંગોળી। સુરતમાં ફરી એકવાર રફતારના રાક્ષસે 2 મહિલાને ઉડાડી છે। શહેરના કતારગામમાં બીઆરટીએસ રૂટ પર બેફામ જતા કાર ચાલકે 2 મહિલાને હવામાં 10 ફૂટ ફંગોળી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પૂરપાટ કાર જઈ રહી છે। કારની આગળ 2 મહિલાઓ જઈ રહી છે, ત્યારે પૂરપાટ જતા કાર ચાલકે આગળ જતા વાહન ચાલકને ટક્કર મારી। કારની સ્પીડ એટલી હતી કે 2 મહિલાઓ ધડાકાભેર હવામાં ફંગોળાઈ ગઈ હતી। અકસ્માતમાં એક મહિલા ગંભીર, અન્ય વૃદ્ધને સામાન્ય ઈજા છે। અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। કતારગામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરની ગલીઓમાં રખડતા શ્વાનનો વડીલો હોય કે બાળકો કોઈને કોઈ શિકાર બની રહ્યા છે। શહેરમાં ડિંડોલી વિસ્તારમાં 6 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરતા બાળકને માથામાં 15 ટાંકા આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શ્વાન સોફા પર સૂતેલા બાળકને તેના દાંત વડે જમીન પર ખેંચે છે અને તેના પર હુમલો કરે છે। એકવાર નહીં પણ ઘણી વખત આ શ્વાન બાળકના માથા પર બચકા ભરે છે। આ દરમિયાન ઘરમાં હાજર એક વ્યક્તિ બાળકને રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડી મૂકે છે। રાજકોટમાં તંત્રના પાપે દાદા પડ્યા, કુંડીમાં ખાબક્યા।
રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે. એક પણ રોડ એવો નથી જ્યાં ખાડાની રંગોળી ના હોય. ખાડા રાજ છવાયો છે, ત્યારે કમરતોડ આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રાજકોટમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે વરસાદી પાણીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા. સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કુંડીમાં પડી જતા વૃદ્ધની ઈજા થઈ હતી. વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે. ગીરના એક ગામમાં સાવજે 6 સેકન્ડમાં વાછરડાનો કર્યો શિકાર. ગીરના જંગલમાંથી સાવજો શિકારની શોધમાં ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગામડાઓમાં વનરાજાઓ અર્નિંગો જમાવીને બેઠા છે, ત્યારે સિંહના લાઈવ શિકારનો વિડીયો વાયરલ થયો છે. કોડીનારના વડનગર ગામે સાવજે એક વાછરડીનું મારણ કર્યું. મોડી રાત્રે એક સિંહ ગામમાં ઘૂસી આવ્યો હતો. એક વાછરડાનો 6 સેકન્ડમાં શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ શિકારની શોધમાં એક દુકાનની દિવાલ પાછળ છુપાઈને ઊભો રહે છે. રોડની વચ્ચે ગાયનું વાછરડું ઊભું છે. વાછરડું જેવું નજર ચૂકવે છે અને સિંહ તેના પર ત્રાટકે છે. વાછરડું જીવ બચાવવા દોડે છે, પણ સિંહની ચિત્તાની ચાલ સામે વાછરડું હારે છે. દોડીને આવી વાછરડાનું ગળું પકડી તેને પાડી દે છે. લગભગ 5 સેકન્ડ સુધી વાછરડું જીવ બચાવવા તડફડિયા મારે છે, પછી સાવજ શિકાર લઈને શેરીમાં જતો રહે છે. દાહોદમાં ચોર ત્રાટક્યાની જાણ થતાં જ પોલીસ ઊંઘતી રહી, ચોર ભાગી ગયા. દાહોદ પોલીસે જ પોતાના ખાતાની આબરૂના ધજાગરા કર્યા છે. એક ઘરમાં ચોર ત્રાટક્યા અને પોલીસને ફોન કર્યો તો પોલીસ ફોનમાં લવારી કરતી રહી ગઈ અને ચોર ચોરી કરી ફરાર થઈ ગયા. જાલોદ તાલુકાના લીમડીમાં એક મકાનમાં કેટલાક ચોર હથિયારો સાથે ધાડ પાડવા માટે આવ્યા હતા. અડધી રાત્રે ચોર ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. ચોર આવ્યાની મકાન માલિકને જાણ થતાં ઊંઘ ઉડી ગઈ હતી. તે કંઈ કરે તે પહેલા જ તસ્કરોએ અંદર પ્રવેશીને આતંક મચાવવાનો શરૂ કર્યો. મકાન માલિકને ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું. મકાન માલિકે તેમના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરવા કહ્યું. જે બાદ પોલીસને ફોન કર્યો તો લીમડી પોલીસ મથક પર રાત્રિ ફરજ બજાવતા અજીત ડામોરે સ્થિતિની ગંભીરતા લેવાની બદલે ફોન પર પહેલા તો લવારી કરી. ઇમરજન્સીમાં ફોન કર્યો હોવા છતાં સામેથી જવાબ આપ્યો કે હા ભલે આવ્યા. પોલીસ કર્મચારીએ પ્રવીણ કલાલ સાથે અંદાજિત 5 મિનિટ કોલ પર ટાઈમપાસ કર્યો. જ્યારે તેમને ફોન પર વાત કરતા એ પણ સાંભળ્યું કે ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે, તો તે સાંભળીને પણ પોલીસે કોઈ એક્શન ન લીધું. એટલી વારમાં ચોર ચોરી કરી ભાગી ગયા. જે બાદ ફરિયાદી સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરનાર પોલીસ કર્મચારી સામે પગલાં લેવાયા. લીમડી પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત ડામોર સસ્પેન્ડ કરાયા. સુરતમાં ક્રેન કર્મીએ સાથે જ વાહન ચાલકને પણ ટોઈંગ કરી લીધા. સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી. એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો. થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું, તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું, જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકઝક કરી. પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને ટુ વ્હીલરની સાથે સાથે તેના માલિકને પણ ઉપાડી લીધો. ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો. વલસાડમાં બુટલેગરને જાહેરમાં કેક કાપવી ભારે પડી, પોલીસે કાઢી હવા. વલસાડમાં એક બુટલેગરને જાહેરમાં બર્થડેની ઉજવણી કરી સીન સપાટા મારવા ભારે પડ્યા છે. વલસાડના જોરાવાસણાના માથાભારે અને બુટલેગર માયાએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી. રોડ પર જાહેરમાં કેક કાપીને આખા વિસ્તારને માથે લીધો હતો. ત્રિપેશ પટેલ ઉર્ફે માયાએ તલવારથી કેક કાપી જન્મદિવસને ઉજવ્યો. તલવાર સાથે ફોટા પાડી માયાભાઈ ટેગલાઇન સાથે સ્ટેટસ પર અપલોડ કર્યો. આખા વિસ્તારને બાનમાં લીધો. આ વિડીયો વાયરલ થતા પોલીસે સીન સપાટા મારતા ત્રિપેશને પકડી પાડ્યો. જાહેરમાં આતંક મચાવનાર